સાથીઓ, આજે આપણે શ્રી આવ્યા છીએ જીકે જનરલ હોસ્પિટલ અને 2 દિવસ પહેલા જે ભાઈ ઉપર હુમલો થયો હતો તે ભાઈનું ઓપરેશન થઈ ગયું છે અને હાલે સારવાર હેઠળ છે. ડૉક્ટરનું કહેવું છે કે 1 મહિના સુધી આ ભાઈ ખાઈ નહીં શકે અને એની ટ્રીટમેન્ટ ચાલશે. તો આટલી ગંભીર ઇજાઓ પહોંચાડનાર જે કર્મચારીઓ છે ફોરેસ્ટના, એના સામે તાત્કાલિક એક્શન લેવામાં આવે. અને મને એ પણ જાણવા મળ્યો છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ FIR કરવામાં લેટ કરી રહી છે, ધરપકડ કરવામાં લેટ કરી રહી છે. હું ખાલી એટલું કહેવા માંગુ છું કે આપણે કહીએ છીએ કે ભારતનું સંવિધાન બધા માટે ન્યાય સમાન હોય છે. તો ભાઈ, આ ભાઈ 3 દિવસ ત્યાં હોસ્પિટલના અંદર સિરિયસ પડ્યો છે, એનું ઓપરેશન થઈ ગયું છે. આના આરોપીઓને તો હજી ધરપકડ નથી થઈ. અને કોઈ સામાન્ય માણસ જ્યારે કોઈ નાનું ગુનો પણ કરે છે તો પોલીસના ટોળા પહોંચી જાય છે ત્યાં પકડવા માટે. તો શું તે કર્મચારીઓ અને આ ભાઈ માટે કાનૂન અલગ અલગ છે ભારતમાં? તો શું ભારતીય ન્યાયતંત્ર છે જે આપણે કહીએ છીએ સંવિધાન છે એ બધા માટે છે, તો શું આ ભાઈ અને તે કર્મચારીનું સંવિધાન અલગ અલગ છે? શું ઇકબાલભાઈ કઈ ગુના કરે અને ફોરેસ્ટનો કર્મચારી કઈ ગુના કરે એ બેનું માટે કાનૂન અલગ અલગ છે? તો તાત્કાલિક એની ધરપકડ કરવા માટે કચ્છ વહીવટીતંત્રને અપીલ કરું છું. જો તાત્કાલિક આ લોકોની ધરપકડ નહીં કરવામાં આવે અને ખોટી રીતે આ ભાઈને પરેશાન કરવામાં આવશે તો મુસ્લિમ સમાજ આવનારા સમયમાં કાયદાકીય કાર્યવાહી કરશે.